હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટૉપિક છે પરમાણુ વર્ણપટ એટલે કે એટોમિક સ્પેક્ટ્રમ. બરાબર. શબ્દ વિશે મેં તમને આગળ માહિતી આપી થોડી ઘણી કે જ્યારે આપણે પદાર્થનું બંધારણ જાણવા માટે પ્રયત્ન કરતા હતા, બરાબર, એ વખતે આપણે ક્રમશઃ પ્રયોગો બાદ આપણને ખબર પડી કે ભાઈ પદાર્થ શાનો બનેલો છે. તો એક સમય એવો આવ્યો કે પરમાણુ જે છે એ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ ધરાવે છે અને એના કરતાં નાનું બીજું કંઈ છે નહીં. બરાબર. તો પરમાણુ આપણે જે પ્રયોગો કર્યા એ પ્રયોગો આપણા કહેવાતા હતા ગેસ ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગો. અને આ પ્રયોગો વખતે આપણને ખબર પડી કે ભાઈ દરેક પરમાણુ જે છે એ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. બરાબર. અને ઓળખ જે છે એને આપણે શું કહીએ છીએ? એનો પોતાનો વર્ણપટ. મતલબ કે દરેક પરમાણુ જે છે એ પોતાનો એક ચોક્કસ પ્રકારનો એક અલગ અલગ તરંગ લંબાઈનો એક રંગોનો પટ્ટો ધરાવે છે. અને આ જે વર્ણપટ છે ને એ પરમાણુની પોતાની એક આગવી ઓળખ છે અને લાક્ષણિકતા છે. એટલે એવું કહી શકાય કે ભાઈ પરમાણુ વર્ણપટ જે છે એ પરમાણુની એક પ્રકારની ફિંગરપ્રિન્ટ છે. જેમ દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટની આગવી ઓળખ છે ને, એમ પરમાણુ વર્ણપટ પણ એક પ્રકારનું બંધારણ ધરાવે છે. ઓકે, હવે આ વર્ણપટ આપણને કઈ રીતે મળે છે એના વિશે આપણે જોઈએ. તો કે આપણે ગેસ ડિસ્ચાર્જ ટ્યુબની વાત કરી હતી, બરાબર. અહીંયા જુઓ કે ભાઈ આ ડિસ્ચાર્જ ટ્યુબ જે છે એની અંદર આપણે જ્યારે નીચા દબાણે જ્યારે ઓછી ઘનતા ધરાવતો, જો બે વસ્તુ છે, એક નીચું દબાણ એટલે કે એકદમ લો પ્રેશર અને બીજું ઓછી ઘનતાનો મતલબ શું થાય કે નીચું દબાણ છે મતલબ અણુઓ જે છે એની વચ્ચે એટલું બધું એટેચમેન્ટ છે નહીં, બરાબર. અણુઓ ફ્રી છે ગતિ કરવા માટે છૂટા છૂટા, અને પાછી ઘનતા ઓછી છે મતલબ સંખ્યા એની ઓછી છે. તો આવા નીચા દબાણ અને ઓછી ઘનતાવાળા વાયુને જ્યારે આપણે ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરી અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ને, ત્યારે અંદરના જે અણુઓ છે એ પ્રત્યક્ષ રીતે મતલબ અંદર જે પરમાણુઓ છે પ્રત્યક્ષ રીતે ઉર્જાનું શોષણ કરે છે અને એના જે ઇલેક્ટ્રોન જે છે ઉત્તેજિત થાય છે. અને ઉત્તેજિત ઇલેક્ટ્રોન ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને આપણને ઉર્જા આપે છે. અને એ જે ઉર્જા છે એ આપણને ડિસ્ચાર્જ ટ્યુબમાંથી બહાર નીકળતા એક પ્રકાશિત રંગ સ્વરૂપે દેખાય છે, બરાબર. અને આપણે શું કહેતા હતા? વિદ્યુત ચુંબકીય વિકિરણ હતું આ એક પ્રકારની. એટલે કે પરમાણુઓ જે છે એ વિકિરણ સ્વરૂપે આપણને ઉર્જા આપે છે. અને આ જે ઉર્જા છે એટલે કે આ જે વિકિરણ છે એની તરંગ લંબાઈ ડિફરન્ટ હોય છે, રંગ પણ અલગ અલગ હોય છે. અને એને જો આપણે એક સફેદ પડદા ઉપર અને રંગોને ઝીલીએ તો એ આપણને શું જોવા મળે કે અલગ અલગ જેમ મેઘધનુષ્યમાં 7 રંગો જોવા મળે છે ને, એમ જે તે પરમાણુના અલગ અલગ રંગોનો આપણને એક વર્ણપટ જોવા મળે છે, એક પટ્ટો જોવા મળે છે, બરાબર. આ પટ્ટા ઓછા એક અથવા એક કરતાં વધારે પણ હોઈ શકે છે. કેમ કે આપણે ઉર્જા જ્યારે પરમાણુને આપીશું ને ત્યારે પરમાણુ જે છે એના જે ઇલેક્ટ્રોન છે ઉર્જા અલગ અલગ પ્રમાણમાં શોષણ કરશે એની પોતાની લાક્ષણિકતા પ્રમાણે, બરાબર. અને આપણને એક કરતાં વધારે તરંગ લંબાઈવાળા પટ્ટાઓ જોવા મળે છે. અને આવા જે પટ્ટાઓ છે એ દરેક પરમાણુ માટે ડિફરન્ટ હોય છે, બરાબર. અને અંદર જે તરંગ લંબાઈઓ જે હોય છે વિકિરણની એ પણ કેવી હોય છે? અસતત હોય છે. ક્લિયર? એટલે કે આપણને એક કરતાં ઘણા બધા રંગો જોવા મળ્યા. તો આવા જે રંગોના પટ્ટાઓ છે આપણે શું નામ આપતા હતા? વર્ણપટ કહીએ છીએ, બરાબર. હવે આ જે વર્ણપટ છે એની શરૂઆત આપણે ક્યાંથી કરી? તો સૌથી સાદું બંધારણ ધરાવતો વાયુ કયો છે? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં સૌથી સિમ્પલ, બરાબર, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર હોય છે, એક ઇલેક્ટ્રોન હોય છે. તો એના માટે આપણે જે પ્રયોગો કર્યા એની શરૂઆત હતી, બરાબર. તો હાઇડ્રોજન ઉપર આપણે પ્રયોગો કર્યા. તો ગેસ ડિસ્ચાર્જ ટ્યુબમાં આપણે હાઇડ્રોજન વાયુને ભર્યો અને પછી એને આપણે જ્યારે ઉર્જા આપી, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કર્યો, તો એમાંથી આપણને અલગ અલગ રંગના અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા આપણને વિકિરણ જોવા મળ્યા. અને એને આપણે જ્યારે પટ્ટા ઉપર કલેક્ટ કર્યા સફેદ પડદા ઉપર, ત્યારે હું જોયું કે ભાઈ દરેક તરંગ લંબાઈના સ્થાન અલગ અલગ છે. દરેક પટ્ટા જે છે એની તીવ્રતા અલગ અલગ છે, મતલબ ઘાટો અને આછો રંગ છે, પછી રંગો વચ્ચે થોડો ગેપ છે, એટલે અલગ અલગ અંતર છોડીને આપણને પટ્ટા જોવા મળ્યા, બરાબર, ઝાંખા બ્રાઇટ એ રીતે. તો એવા જે પટ્ટાઓ હતા એને પછી નામ આપ્યું હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ. કેમ કે એ જે રંગો છે કોના હતા? હાઇડ્રોજનના હતા. તો હવે તમે સમજી ગયા હશો કે ભાઈ દરેક જે પરમાણુ છે એના પોતાના અલગ અલગ વર્ણપટ હોય છે. પણ આપણે આ ચેપ્ટરની અંદર બેઝિક કે ભાઈ આ શોધની શરૂઆત ક્યાંથી થઈ તો એ આપણે સ્ટાર્ટ કરીશું હાઇડ્રોજનથી. અને વર્ણપટથી આપણને શું ખ્યાલ આવે છે? તો આગળ આપણે ભણીશું
કે ભાઈ વર્ણપટથી આપણને એની અંદર કેટલો ધન વીજભાર છે, કેટલો ઋણ વીજભાર છે, પછી ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ પ્રત્યે કેટલું આકર્ષી બળ એ ધરાવે છે, બરાબર, કેટલો જકડાયેલો છે ઇલેક્ટ્રોન, પછી એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, આ બધાનો ખ્યાલ આપણને પરમાણુ વર્ણપટથી મેળવી શકીએ છીએ, બરાબર. પણ એ થોડું આપણું એન્જિનિયરિંગનો વિષય છે. ઓકે, ચલો પછી સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલું કે જ્યારે આપણે હાઇડ્રોજન પરમાણુ પ્રયોગો કર્યા ને ત્યારે આપણને એવું જોવા મળ્યું કે માની લો કે આપણો સફેદ પડદો છે, બરાબર, જેની ઉપર આપણે વર્ણપટ મેળવવાનો છે. તો એવું થયું કે અહીંયા આ રીતે થયું એવું કે જ્યારે પણ આપણે હાઇડ્રોજન વાયુમાંથી ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પસાર કરીએ ને તો આપણને આ રીતે પડદા ઉપર અલગ અલગ રંગોના પટ્ટા જોવા મળે. હવે આની ખાસિયત શું છે તો તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં જે પટ્ટો દર્શાવે મેં થોડો પહોળો બતાવેલો છે, આમ વધારે એનો બેન્ડ વધારે છે, બરાબર. પછી થોડા અંતર પછી એક બીજો પટ્ટો છે જેનો બેન્ડ કેવો થોડો ઓછો છે, પહોળાઈ ઓછી છે એની વિડ્થ, બરાબર. પછી થોડા અંતર પછી એટલે કે પહેલાં બે પટ્ટા કરતાં બીજા બેનું અંતર કેવું છે, થોડું ઓછું છે, પણ પટ્ટો કેવો થોડો પાતળો છે. એના કરતાં થોડા અંતરે પાછો બીજો એક પાતળો પટ્ટો છે. એમ કરતાં આપણે આગળ જઈએ છીએ અને થોડી દૂર ગયા પછી એવું જોવા મળ્યું કે ભાઈ રંગો જે છે થોડા ઝાંખા પડતા જાય છે. શરૂઆતમાં આ જે પટ્ટા હતા એકદમ તીવ્ર હતા, આપણને એકદમ ઘાટા પટ્ટા રંગો દેખાય છે, બરાબર. અને જેમ જેમ દૂર જેમ રંગો આછા બનતા જાય છે અને પાછા બે રંગો વચ્ચે અંતર ઘટતું જાય છે. તો થોડેક દૂર ગયા પછી આપણને રંગોનું આપણે વચ્ચે ગેપ પણ પારખી શકતા નથી કે ભાઈ બે રંગો વચ્ચે કેટલો ગેપ છે. સ્ટાર્ટિંગમાં ગેપ વધુ છે, પછી ઓછો છે. ક્લિયર? ઓકે. તો આવું આપણને જોવા મળ્યું હાઇડ્રોજનની અંદર. આ શું છે આપણો H વર્ણપટ, હાઇડ્રોજનનો વર્ણપટ છે, બરાબર. ઓકે, આપણે એનું નોમેનક્લેચર કર્યું, નામ આપ્યું આપણે કે ભાઈ પહેલો જે આપણને રંગનો પટ્ટો જોવા મળે એના પર શું કહીશું તો કેમ કે હાઇડ્રોજનનો વર્ણપટ છે તો નામ આપીશું આપણે H આલ્ફા. અને આ જે પટ્ટા છે ને સાદી ભાષામાં શું કહીશું, રેખા કહીશું. એટલે કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ ઘણી બધી આપણને મળી, અનંત સંખ્યાની મળે છે, બરાબર. એની પછીની જે બીજી લાઈન છે એને નામ આપ્યું હતું H બીટા રેખા. એની પછીની લાઈનને આપણે કહીએ છીએ H ગેમા, પછી H ડેલ્ટા. આવા આપણે નામકરણ કર્યું, બરાબર, આપણા મરજી પ્રમાણે. અને સૌથી છેલ્લી લાઈને આપણે નામ શું આપી દઈએ, H ઇન્ફિનિટી, અનંત. તો આ રીતે અનંત સંખ્યાઓની આપણને આવી લાઇન્સ જોવા મળે છે, બરાબર. પણ જો આપણે સ્પષ્ટ જોઈ શકતા હોય લાઈન તો ક્યાં હતી, શરૂઆતમાં હતી, બરાબર. પછી તો રંગો એટલા ભેગા છે અને ઝાંખા છે કે આપણને ખબર પણ નથી પડતી. ઓકે, હવે આ રંગો કેમ કે આપણે જોઈ શકીએ છીએ, આ પટ્ટાઓ આપણને દેખાય છે આંખોથી કે આ રંગ છે, લીલો છે, લાલ છે, પીળો છે, આ રીતે. એટલા માટે આ જે વર્ણપટ રેખા છે ને એ કયા વિભાગમાં આવતી હોય, દ્રશ્ય વિભાગમાં. કેમ કે સીધી વસ્તુ છે કે ભાઈ સૂર્યપ્રકાશમાંથી અલગ અલગ પ્રકારના તરંગો નીકળે છે, પારજાંબલી છે, પાર રક્ત છે, ગેમા કિરણો છે, એક્સરે છે, બરાબર. એમાં આપણે જો આંખોથી સેન્સ કરી શકતા હોય, જોઈ શકતા હોય તો એ કયા રંગો છે આપણા, દ્રશ્ય વિભાગ. તો આપણને ખબર પડી ગઈ કે હાઇડ્રોજન વર્ણપટ જે મળે છે એ કયા વિભાગમાં આપણને મળે છે, એનો જે વર્ણપટ દ્રશ્ય વિભાગમાં. ક્લિયર? તો હવે નામકરણ આપણે કર્યું. જેમ મેઘધનુષ્યમાં રંગોના પટ્ટા જોવા મળે છે અલગ અલગ સ્થાન ઉપર, એમ અહીંયા આપણને આવા પટ્ટા જોવા મળ્યા. હવે સીધી વસ્તુ છે કે દરેક આ જે પટ્ટા છે, દરેક રેખા એની તીવ્રતા પણ કેવી હશે, અલગ અલગ છે. દરેકની તરંગ લંબાઈ પણ અલગ અલગ છે. શરૂઆતમાં તરંગ લંબાઈ વધારે હોય છે, પછી આગળ તરંગ લંબાઈ ઘટતી જાય છે. તમે ઊંધું કરો, આવૃત્તિની વાત કરો તો તરંગ લંબાઈ જો વધુ છે તો આવૃત્તિ કેવી હોય, ઓછી હોય રંગની, અને દૂર જઈએ એમ આવૃત્તિ વધતી જાય છે. સમજાય છે? ઓકે. તો આ જે વર્ણપટ રેખા જે છે એની શોધ કરી બામર નામના એક ટીચરે, બરાબર. સ્વીડનનો એક ટીચર હતો જ્હોન જેકબ બામર, 1885ની સાલમાં. કેનો હતો? સ્વીડન. એક ફિઝિક્સ ટીચર હતો, બરાબર. એણે શરૂઆતમાં રેખાઓ શોધી કાઢી, વર્ણપટ રેખાઓ. એટલા માટે આ જે શ્રેણી છે એને આપણે કહીએ છીએ બામર શ્રેણી. જુઓ, સિરીઝ જ કહેવાય ને, ઘણા બધા રંગના પટ્ટા આપણને 1 by 1 જોવા મળતા, આખી એક લાઈન કહેવાય, શ્રેણી કહેવાશે.
તો આ જે બામર શ્રેણી છે એની અંદર આપણને અલગ અલગ વર્ણ પર રેખા જોવા મળે છે. ઓકે, તો હવે બામર એક એવો અંદાજ લગાવ્યો કે ભાઈ આ જે અલગ અલગ રેખા છે દરેકની તરંગ લંબાઈ અલગ અલગ છે, તો શું એ તરંગ લંબાઈના મૂલ્યમાં કોઈ સામ્યતા છે? અને એના પછી થોડું ઘણું રિસર્ચ કર્યા પછી બામરે આ બધી જ તરંગ લંબાઈને સમાવતું એક સામાન્ય સૂત્ર એને શોધી કાઢ્યું. બરાબર, મેથેમેટિક્સ આપણે જોઈએ છીએ કે કોઈ પણ શ્રેણી હોય, સિરીઝ હોય, તો એનું એક સામાન્ય સૂત્ર બનાવીએ છીએ એન વાળું, અને એમાં એનની અલગ અલગ વેલ્યુ મૂકશું આપણે, તો એ પ્રમાણે આપણને એનું મૂલ્ય મળશે. તો એ જ રીતે અલગ અલગ સ્થાન ધરાવતી જે રેખાઓ છે એની તરંગ લંબાઈઓ અલગ અલગ છે, અને એના મૂલ્ય માટે બામરે એનું એક કોમન ઇક્વેશન શોધી નાખ્યું. બરાબર, અને એ સૂત્રને આપણે શું કહીશું? બામર શ્રેણીનું સામાન્ય સૂત્ર. ઓકે, તો એ કંઈક આ રીતે હતું. કોના માટે હતું એ? તો અલગ અલગ તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે. બરાબર, તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/2² માઇનસ 1/n². આવું એક ઇક્વેશન એને આપ્યું. બરાબર, જ્યાં r જે છે એને કહેવાય છે રીડબર્ગ અચળાંક. બરાબર, રીડબર્ગ અચળાંક કહેવાય છે. એની અચળાંકની વેલ્યુ છે 1.09737 10⁻⁷ મીટર ઇનવર્સ. બરાબર, અને એનની જે વેલ્યુ છે એ 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી. નોર્મલી આપણે એનની વેલ્યુ જે છે એને સ્ટાર્ટ ક્યાંથી કરીએ છીએ? 3થી સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, કેમ કે આગળ 2 સંખ્યા છે. ચલો, તો તમે જોઈ શકો કે રીડબર્ગ અચળાંકનો એકમ શું આપ્યો આપણે? મીટર ઇનવર્સ. કેમ? તો કે આરનો એકમ કોના બરાબર થવાનો? જે એકમ 1/λ થવાનો, કેમ કે એન તો સંખ્યા છે, સંખ્યાને કોઈ એકમ છે નહીં, અને લેમડાનો એકમ શું છે? મીટર. તો કે 1/મીટર. બરાબર, આટલી વેલ્યુ છે એની. ચલો, તો આ થઈ ગયું સામાન્ય સૂત્ર. હવે આનો ઉપયોગ શું છે? તો કે મારે જો આ બામર શ્રેણી જે છે એનું સૂત્ર છે, એમાં જો મારે આ પ્રથમ રેખાની તરંગ લંબાઈ જો મેળવવી હોય કે આની લેમડા કેટલો હશે, તો હું શું કરીશ? તો કે આનું સ્થાન કયું છે? પહેલું સ્થાન છે. ઓકે, તો બામર શ્રેણીમાં પહેલા સ્થાનની જો આપણે તરંગ લંબાઈ શોધવી છે એચ આલ્ફા રેખાની, તો એના માટે આ સૂત્રમાં આપણે એનની કિંમત કેટલી મૂકીશું? તો કે એનની કિંમત સૌથી પહેલી કઈ છે? 3 છે. 3થી સ્ટાર્ટ થાય છે. તો જો હું એનની કિંમત 3 મૂકીશ, n બરાબર 3, તો મને કઈ રેખાની તરંગ લંબાઈ મળશે? એચ આલ્ફા રેખાની તરંગ લંબાઈ મળશે. સમજાય છે? પછી એનની વેલ્યુ જો હું 4 મૂકી દઉં તો આ બીજું સ્થાન કહેવાય, અને બીજા સ્થાનમાં કઈ રેખા છે? એચ બીટા. તો આપણે શું કહીશું? એચ બીટા રેખાની તરંગ લંબાઈ મળશે. પછી એનની વેલ્યુ હું 5 મૂકી દઉં તો શું મળશે? એચ લેમડાની તરંગ લંબાઈ મળશે મને. તો આ રીતે આપણે આલ્ફા, બીટા, ગેમા જે રેખાઓ છે અલગ અલગ સ્થાનની, એની વેલ્યુ શોધી શકીએ છીએ. કોની વેલ્યુ? સિલેક્ટ કરીને એનની વેલ્યુ. ક્લિયર? ઓકે, હવે જુઓ, આપણે આ રીતે વેલ્યુ મૂકી 3, 4, 5, અને એવું જોયું કે ભાઈ એચ આલ્ફા રેખાની જે તરંગ લંબાઈ છે ને, એને આપણે નામ આપી દઈએ લેમડા આલ્ફા. બરાબર, એચ આલ્ફા રેખાની તરંગ શું કહી દઈએ આપણે? લેમડા આલ્ફા. એની વેલ્યુ આપણને મળી 6563 એંગસ્ટ્રોમ. બરાબર, આ આપણે કાઢી શકીએ છીએ. તમે જાતે પણ આને વેલ્યુ શોધી શકો છો. આર અચળાંકની વેલ્યુ તમને આપેલી છે મેં હાલ. એનની વેલ્યુ મૂકી દો 3, અને એ પ્રમાણે 1/4 માઇનસ 1/9 કરીને સાદુરૂપ આપો, અને પછી બે બાજુ વ્યસ્ત કરી નાખો, કેમ કે 1/λ છે, અને લેમડા કરો તો શું મળે તમને? 6563 એંગસ્ટ્રોમ મળશે. ક્લિયર? પછી બીટા રેખાની તરંગને શું કહી દઈએ આપણે? લેમડા બીટા. એની વેલ્યુ આપણને મળશે 4861 એંગસ્ટ્રોમ. જો નેનોમીટરમાં કેવું હોય તો આ આવશે 656.3 નેનોમીટર, અને આ આવશે 486.1 નેનોમીટર. ક્લિયર? પછી n બરાબર 5 મૂકો, તમને શું મળશે? લેમડા ગેમા, અને એની તમને વેલ્યુ મળશે 4341 એંગસ્ટ્રોમ. બરાબર? ઓકે, જુઓ, તમારે આ વેલ્યુ યાદ રાખવાનું નથી, આ તો જસ્ટ મને મોઢે છે એટલા માટે હું કહું છું. બરાબર, બાકી તો આ તમે કઈ રીતે મેળવશો? સૂત્રમાં એનની કિંમત મૂકીને પછી તમને આ મળશે. પણ સીધી વસ્તુ છે, આવા તમે દાખલા ઘણા ગણશો એટલે તમને આપોઆપ પહેલી 3 વેલ્યુ યાદ રહી જશે. બરાબર, હવે એમ કરતાં કરતાં આપણને ઘણી બધી રેખા મળે છે, અને છેલ્લે લઈએ આપણે લેમડા ઇન્ફિનિટી, અનંત. તો અનંત એટલે કે છેલ્લી જે રેખા છે એની તરંગ લંબાઈ આપણે મેળવવી છે ઇન્ફિનિટી રેખાની, તો એના માટે એનની વેલ્યુ કેટલી મૂકવાની? ઇન્ફિનિટી, છેલ્લી વેલ્યુ. તો એ મૂકી દો અહીંયા. તો 1/∞² સુધી જવાનું, 0 થઈ જવાનું. તો આ શું રહેશે?
1/4 मतलब r/4 થાય. આરની વેલ્યુ ખબર છે, બાય 4 કરો તો તમને આની વેલ્યુ મળશે 3646 એંગસ્ટ્રોમ. ક્લિયર? તો આપણે શું કહીશું કે ભાઈ બામર શ્રેણીની મોટામાં મોટી તરંગ લંબાઈ જે છે કઈ રેખાની છે? એચ આલ્ફાની. એની વેલ્યુ કેટલી છે? 6563 એંગસ્ટ્રોમ. અને સૌથી નાની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા ઇન્ફિનિટી. અને કેટલી છે? 3646 એંગસ્ટ્રોમ. તો હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ જે છે બામર શ્રેણીમાં ક્યાંથી ક્યાં ફેલાયેલી છે? પહેલી 6563 એંગસ્ટ્રોમથી લઈને કેટલી? 3646 એંગસ્ટ્રોમ. ક્લિયર? તો આ રીતે આપણને એક આખી સિરીઝ મળી ગઈ. ઓકે, હવે જુઓ, જો આપણે અહીંયાથી આવૃત્તિ મેળવવા માગતા હોઈએ લેમડાની જગ્યાએ તો પણ આપણને મળી જાય. કેમ કે સૂત્ર આપણે બનાવી જુઓ, C = F લેમડા થાય. તો 1/λ બરાબર શું લખાય? F/C લખાય. તો અહીંયા મૂકી દો આની ઉપર F/C. તો શું મળે? F/C બરાબર R 1/2² - 1/n². C આ બાદ લાવો તો F = CR 1/2² - 1/n². ક્લિયર? ઓકે, ચલો તો જુઓ, આપણે શું કહીશું કે n બરાબર 3 વેલ્યુ મૂકો તો તમને મળશે એચ આલ્ફા રેખાની તરંગ જે સૌથી મોટી હશે. તો આને આપણે શું કહીશું? મહત્તમ તરંગ લંબાઈ મતલબ લેમ્બડા મેક્સિમમ કહેવાય. n બરાબર 3 માટે શું મળશે આપણને? લેમ્બડા મેક્સિમમ મળશે. અને n બરાબર ઇન્ફિનિટી મૂકશો તમે એક તો તમે શું મળશે? લેમ્બડા મિનિમમ. સમજાય છે? ઓકે, હવે તમે ચેક કરો કે તમારે જો આવૃત્તિની વાત કરવી છે, એફ મેક્સિમમ અને એફ મિનિમમ મેળવવો છે તો શું કરશો? તો એની વેલ્યુ તમે એફ મેક્સિમમ માટે શું લેશો? તમે હાલ યાદ છે કે જે લેમડામાં કામ થાય ના કરતાં એફમાં ઊંધું કામ થાય ફ્રીક્વન્સીમાં. સમજાય? તો લેમડા મેક્સિમમ માટે એની વેલ્યુ કેટલી હતી? 3 હતી. તો એ વેલ્યુ કોને લાગુ પડશે? આ 3 વેલ્યુ એફ મિનિમમ લાગુ પડશે. બરાબર? તો ફ્રીક્વન્સી મિનિમમ માટે શું કરશો? n બરાબર 3 લેશો. ક્લિયર? અને ફ્રીક્વન્સી મેક્સિમમ માટે કોની વેલ્યુ પસંદ કરવાની? લેમ્બડા મિનિમમની. તો શું આવશે? n = ∞. સમજાય છે? તો બસ આ રીતે આપણને મળશે. તો એફ અને લેમ્બડા તમે આ રીતે ઓલ્ટરનેટ શોધી શકો છો. ઓકે, તો સૌ પ્રથમ બામરે આ પ્રયોગ કર્યો હાઇડ્રોજન ઉપર અને એનો વર્ણપટ રેખાઓ શોધી કાઢી. અને પછી બીજા ઘણા સાયન્ટિસ્ટો એની ઉપર કામ કર્યું. બરાબર? અલગ અલગ વિભાગમાં ઉર્જા આપી એણે હાઇડ્રોજન પરમાણુને. અને આવી આપણને બીજી પણ ઘણી શ્રેણીઓ મળી. કેમ કે આપણને ખબર છે કે ભાઈ આપણે ફક્ત કઈ શ્રેણી જોઈ શકીએ છીએ? જે દ્રશ્ય વિભાગમાં આવે. કેમ કે આ રંગો આપણે આંખોથી સેન્સ કરી શકીએ છીએ. પણ પાર જાંબલી, પાર રક્ત એની અંદર પણ આવી શ્રેણીઓ આપણને મળી હાઇડ્રોજન માટે. પણ ઓબ્વિયસલી આપણે જોઈ ના શકીએ, આપણને ખબર ના પડે. પણ લેબની અંદર એવી પણ ઘણી મેથડો છે કે જેથી આપણે પારખી શકીએ છીએ કે ભાઈ આની અંદર પણ વર્ણપટ મળ્યો છે આપણને. પણ એ કયા વિભાગમાં છે? તો કે પાર જાંબલીમાં છે, પાર રક્તમાં છે. બરાબર? ઓકે, તો હવે બીજી ટોટલ આપણી પાસે 5 શ્રેણીઓ છે. બરાબર? તો હું હવે આના સીધા સૂત્રો અને નામ લખી દઉં છું. હવે આપણે બીજી આની અંદર ખાસ ચર્ચા કરવાની જરૂર છે નહીં. તો જુઓ, સૌથી પહેલી શ્રેણી આવે લાયમન શ્રેણી. લાયમન શ્રેણી. બરાબર? પછી આવશે બીજા નંબર આવશે બામર શ્રેણી, જે આપણે હાલ જોઈ. ક્રમ પ્રમાણે લખું છું. બરાબર? ત્રીજા નંબરે આવશે પાશ્ચન શ્રેણી. ચોથા નંબરે આવશે બ્રેકેટ શ્રેણી. બ્રેકેટ શ્રેણી. પાંચમા નંબરે આવશે ફંડ શ્રેણી. બરાબર? તો આવી ટોટલ 5 શ્રેણીઓ છે. કોની છે આ? હાઇડ્રોજનના વર્ણપટની શ્રેણીઓ છે આ. બરાબર? પણ અલગ અલગ વિભાગમાં છે. ચલો, લાયમન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો 1/λ બરાબર R 1/1² - 1/n². આ સૂત્ર છે એનું. નંબર 1 પહેલી છે તો અહીંયા 1 નંબરથી સ્ટાર્ટ થશે અને પાછળ n આવશે. બરાબર? જ્યાં nની વેલ્યુ કઈ લઈ શકાય? તો આગળ જે નંબર એનાથી 1 નંબર પાછળની વેલ્યુ સ્ટાર્ટ થાય. બરાબર? તો 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. પછી બામરનું તમે આર લખ્યું જ છે હમણાં, 1/λ R 1/2² - 1/n². જ્યાં n કેટલો હોય? 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટી. પછી આવશે પાશ્ચન શ્રેણી. તો એ ત્રીજા નંબરની છે. તો અહીંયા શું આવશે? 1/3² - 1/n². જ્યાં
એનની વેલ્યુ સ્ટાર્ટ થશે 4થી, કેમ કે 3 નંબર આગળ છે. તો 4, 5, 6 અપ ટુ ઇન્ફિનિટી. બ્રેકેટ શ્રેણી માટે આવશે 1/λ બરાબર r 1/4² માઇનસ 1/n², જ્યાં n બરાબર 5, 6, 7 અપ ટુ ઇન્ફિનિટી. અને છેલ્લે આવશે ફંડ શ્રેણી 1/λ બરાબર r 1/5² માઇનસ 1/n², જ્યાં n બરાબર 6, 7, 8 અપ ટુ ઇન્ફિનિટી. તો આ અલગ અલગ પ્રકારની આપણને 5 શ્રેણીઓ જે છે એ મળે છે, બરાબર. ઓકે, તો તમે આની અંદર જોઈ શકો કે દરેક શ્રેણીમાં ફરક શું છે. તો કે લાયમન શ્રેણી જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 2થી સ્ટાર્ટ થાય છે એનની વેલ્યુ. બામરની 3થી સ્ટાર્ટ થાય છે, પાર્સનની 4થી સ્ટાર્ટ થાય છે, બ્રેકેટની 5થી અને ફંડની 6થી. ઓકે, હવે જુઓ આ જે શ્રેણીઓ છે અલગ અલગ વિભાગમાં પડે છે. તો આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે ગેસ ડિસ્ચાર્જ ટ્યુબની અંદર, અને એમાંથી જે વિકિરણ બહાર નીકળે એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને વિદ્યુત ચુંબકીય તરંગ જે હોય તો એ અલગ અલગ વિભાગ એના આપણને મળશે. તો લાયમન શ્રેણી જે છે ને એ પડે છે પારજાંબલી વિભાગમાં. તો સીધો મતલબ છે કે ભાઈ આ શ્રેણીની જે વર્ણપટ રેખાઓ છે આપણે જોઈ શકતા નથી આંખોથી, બરાબર, પણ એને સેન્સ કરવા માટે બીજી મેથડ હોઈ શકે. ઓકે, પછી બામર શ્રેણી જે છે શેમાં આવે છે? દ્રશ્ય વિભાગમાં આવે છે, વિઝિબલ લાઇટમાં આવશે. પછી પાસ્ચન, બ્રેકેટ અને ફંડ જે ત્રણેય શેમાં આવશે? પાર રક્તમાં આવશે, ઇન્ફ્રારેડમાં, બરાબર. ઓકે, તો તમે ક્રમશઃ જોઈ શકો કે ભાઈ પારજાંબલી વિભાગ હોય એની તરંગ લંબાઈ કેવી હોય? નાની હોય. પછી દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ પારજાંબલી થોડી મોટી હશે, અને સૌથી વધુ કોની હશે? પાર રક્તની. હવે 3 શ્રેણીઓ પાર રક્તમાં પડે છે ને, તો આના પણ આપણે 3 ભાગ પાડ્યા. કેવા? તો કે આ નજીક પાર રક્ત, બરાબર, પછી આ પાર રક્ત અને આ દૂર પાર રક્ત. કેમ આવું? સીધી વસ્તુ છે કે પારજાંબલી દ્રશ્ય વિભાગ જેવો પૂરો થાય પછી કયો સ્ટાર્ટ થાય? પાર રક્ત. પણ પહેલો કયો વિભાગ નજીક આવે? તો કે નજીક પાર રક્ત, શરૂઆતમાં સ્ટાર્ટિંગ થાય વખતે. પછી સેન્ટરમાં આવીને આપણે શું કહી દઈએ? પાર રક્ત. અને સૌથી છેલ્લો છેડો હોય છે દૂરનો, આપણે શું કહીએ? દૂર પાર રક્ત, બરાબર. તો નવી બુકમાં તમને ફક્ત એવું આપ્યું છે પાસ્ચન, બ્રેકેટ અને ફંડ શ્રેણી જે છે પાર રક્તમાં છે, પણ આપણે ડિટેલમાં જોવા જઈએ તો આવા 3 ભાગ પાછા ના પાડી શકાય, બરાબર. ઓકે, પણ કોમન વર્ડ કયો છે 3માં? કે ભાઈ આ 3 શ્રેણી પાર રક્તમાં છે. ઓકે, 3 ભાગ પાડવાનું કારણ એ છે કે હવે તમને આમાંથી પૂછે કે સૌથી વધુ તરંગ લંબાઈ કયા વિભાગની આવશે, તેમાં તમે કઈ લેશો? પછી ફંડ લેશો. સમજાય ને? ઓકે, તો હવે આપણે એક કામ કરીએ કે આ 5 શ્રેણીમાં પણ આપણે એચ આલ્ફા, એચ બીટા, એચ લેમડા જે હતી ગેમા, બરાબર, એના સૂત્રો, એના મૂલ્યો આપણે મેળવી શકીએ. માની લો કે લાયમન શ્રેણી જે છે એની અંદર મારે જો એચ આલ્ફા રેખાની તરંગલંબાઈ મેળવવી છે, મતલબ પહેલી રેખાની, તો એના માટે એનની વેલ્યુ મારે કેટલી મૂકવી પડે? તો સીધી વસ્તુ છે કે એચ આલ્ફા રેખાનું સ્થાન ક્યાં છે? પહેલું સ્થાન છે. તો જે તે શ્રેણીમાં એનની વેલ્યુ જ્યાંથી સ્ટાર્ટ થાય પહેલો નંબર, એ તમને કયું સ્થાન આપશે? એચ આલ્ફાનું આપશે. તો મારે લાયમન શ્રેણીમાં જો એચ આલ્ફા મેળવવી છે તેના માટે એનની વેલ્યુ મારે કેટલી મૂકવી પડશે? તો પહેલો નંબર કયો છે? 2. તો આને શું મૂકીશું? 2. પછી એચ બીટા માટે મારે કેટલી મૂકવી પડશે? n બરાબર 3 થાય. પછી એચ ગેમા માટે n બરાબર 4. આ રીતે સમજાય છે? ઓકે, ચલો પછી બામરમાં તો આપણને ખબર જ છે. ચલો પાસ્ચનમાં લઈએ. પાસ્ચનમાં મારે જો એચ આલ્ફા મેળવવી હોય તેના માટે એનની વેલ્યુ કેટલી લેવી પડે? તો પહેલો નંબર કયો છે આનો? 4થી સ્ટાર્ટ થાય તો n બરાબર 4 મૂકીશ. પછી એચ બીટા માટે n બરાબર 5 મૂકીએ. ભાઈ એમ કરતાં આગળ તમે જોઈ શકો જે પણ નંબર આવે એ પ્રમાણે વધશે આગળ. ઓકે, પછી બ્રેકેટ માટે એચ આલ્ફા માટે શું કરવું પડે? n કેટલા મૂકવા પડે? તો 5 મૂકવા પડે. એચ બીટા માટે n બરાબર 6 મૂકવા પડે. પછી ફંડ માટે એચ આલ્ફા માટે n બરાબર 6 અને એચ બીટા માટે n બરાબર 7. સમજાય ને? તો દરેક શ્રેણીમાં એચ આલ્ફા, એચ બીટા, એચ ગેમા આવી રેખાઓ કોમન રહેશે, પણ દરેકમાં એનના સ્થાન બદલાતા રહેવાના. જુઓ, જે શ્રેણી જેથી સ્ટાર્ટ થાય ને ત્યાંથી. સમજાય? ઓકે, ચલો, તો આ થઈ ગયું.
તો તમને કોઈ પૂછે કે પર્ટિક્યુલર કોઈ એક શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈ તમે કઈ રીતે મેળવશો? તો મારે જો લાયમન શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ મેળવવી છે તો એની વેલ્યુ કેટલી મૂકીશ? પહેલા નંબરની, મતલબ 2 મૂકીશ એની વેલ્યુ. તો મને શું મળશે આની અંદર? લેમ્બડા મેક્સિમમ મળશે. સમજાય છે? એનની વેલ્યુ જો હું 2 મૂકીશ તો મને લેમ્બડા મેક્સિમમ મળવાનો છે. ઓકે, પછી એનની વેલ્યુ જો ઇન્ફિનિટી મૂકીશ તો લેમ્બડા કેવો મળવાનો છે? મિનિમમ. એ જ રીતે 52ની અંદર જો મારે લેમ્બડા મેક્સિમમ મેળવવો છે તો એની વેલ્યુ કઈ મૂકવાની? તો જે પહેલી હોય એ 3. અને લેમ્બડા મિનિમમ માટે કઈ મૂકવાની? ઇન્ફિનિટી. તો તમે હવે જોઈ શકો છો કે બાકીના હું લખતો નથી, પણ તમને ખ્યાલ આવશે કે દરેક શ્રેણીમાં તમારે જો લેમ્બડા મેક્સિમમ મેળવવો છે મહત્તમ તરંગ લંબાઈ, તો એના માટે કયું સ્થાન લેવાનું? પહેલું સ્થાન. અને ન્યૂનતમ તરંગ લંબાઈ માટે છેલ્લું સ્થાન. તો આપણે દેખાય છે કે દરેકમાં મેક્સિમમ તરંગ લંબાઈ બદલાતી રહેશે, પણ ન્યૂનતમ જે છે એમાં બધાને એની વેલ્યુ કેટલી આવશે? ઇન્ફિનિટી. જો દરેકમાં છેલ્લી વેલ્યુ એની કઈ હોય? ઇન્ફિનિટી હોય. તો એ લેમ્બડા મિનિમમ વેલ્યુ ફક્ત કોની પર ડિપેન્ડ કરશે? તો આગળ જે નંબર છે એ જ. કેમ કે દરેકમાં જો તમે મૂકશો એની વેલ્યુ ઇન્ફિનિટી તો 1/∞ કરશો તો 0, અહીંયા પણ 0 0. તો આગળનો જે ફેક્ટર છે એ જ કામે લાગશે. શું શોધવા માટે? લેમ્બડા મિનિમમ શોધવા માટે. બરાબર છે? ઓકે, હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ 5 શ્રેણીમાં તમને મહત્તમ તરંગ લંબાઈ શેમાં મળશે અને ન્યૂનતમ તરંગ લંબાઈ શેમાં મળશે? 5માં આવે. પર્ટિક્યુલર એક શ્રેણીમાં નથી વાત કરતો, હવે 5ની ભેગી. તો આપણે શું કહીશું કે જેમ જેમ આપણે ઉપરથી એમ નીચે તરફ જે શ્રેણીમાં એમ જુઓ તરંગ લંબાઈ વધતી જાય છે. તરંગ લંબાઈ વધે છે. કેમ કે સીધી વસ્તુ છે કે ભાઈ પાર જાંબલી કરતાં પાર રક્ત જે છે એની તરંગ લંબાઈ વધારે હોય ઓબ્વિયસલી. બરાબર? ઓકે, તો આપણે શું કહીશું કે 5 શ્રેણીમાં આપણને લેમ્બડા મેક્સિમમ જે છે કઈ શ્રેણીમાં મળવાનો છે? ફંડ શ્રેણીમાં. સમજાય? અને લેમ્બડા મિનિમમ તમને કઈ શ્રેણીમાં મળશે? લાયમન શ્રેણીમાં. તો તમને એવું કોઈ પૂછે કે ભાઈ વર્ણપટ શ્રેણીઓ જે છે એમાં મહત્તમ તરંગ લંબાઈ અને ન્યૂનતમ તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો, આવું તમને પૂછે. આ ક્વેશ્ચન પૂછાયેલો છે. શું ક્વેશ્ચન? કે ભાઈ 5 વર્ણપટ શ્રેણીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. તો તમને પહેલાં ખબર પડી જોઈએ કે ભાઈ 5 શ્રેણીમાં લેમ્બડા મેક્સિમમ કયા વિભાગમાં પડશે? ફંડમાં પડશે. અને લેમ્બડા મિનિમમ ક્યાં પડશે? લાયમનમાં પડશે. સમજાય? તો બસ વેલ્યુ મૂકી દો અને ગુણોત્તર લઈ લો. ચલો શોધી પણ નાખીએ આપણે આને થોડું બેઝિક, એક આપણું એક્ઝામ્પલ જેવું પણ થઈ જાય કામ. ચલો, ફંડ શ્રેણીમાં આપણે શું કરીશું? લેમ્બડા મેક્સિમમ મળશે. તો હમણાં મેં કહ્યું કે ભાઈ લેમ્બડા મેક્સિમમ મેળવવો છે જે તે શ્રેણીમાં, તારા માટે એની કઈ વેલ્યુ મૂકવાની? જે પહેલી આવે. તો n બરાબર તમે 6 મૂકશો તો તમને શું મળશે? h આલ્ફાની તરંગ લંબાઈ મળશે, જે શું કહેવાશે? લેમ્બડા મેક્સિમમ. પછી લેમ્બડા મિનિમમ ક્યાં મળવાની? લાયમનમાં. હવે જોઈએ આપણે લાયમનમાં. તો આમાં શું દેખાય તમને કે જે તે શ્રેણીમાં તમારે મિનિમમ મેળવવી છે લેમ્બડા મિનિમમ, તો એની વેલ્યુ કઈ મૂકવાની? ઇન્ફિનિટી. આ રીતે એ મળશે અને પછી બેનો ગુણોત્તર લઈ લો. બરાબર? તો જુઓ, ચેપ્ટરમાં સૌથી વધારે જો કોઈ ક્વેશ્ચન પૂછાતા હોય તો એ આ થિયરીના છે, શ્રેણીઓના. અને સૌથી ઇઝી છે, મફતના માર્ક્સ એવું કહી શકાય. કોઈ જ મજૂરી કરવા નથી, બસ આ સૂત્રો દરેકને યાદ છે, ઓકે છે. સૂત્રમાં પણ કંઈ ખાસ છે જ નહીં, બધા સરખા જ છે. બરાબર? તો બસ આ યાદ રાખો અને પછી જે શ્રેણી માગી હોય એની વેલ્યુ મૂકી દો, આપણું કામ થઈ ગયું. આટલા ઇઝી દાખલા અંદર પૂછાશે. સમજાય? ઓકે, ચલો. પછી 5 શ્રેણીનો ક્રમમાં યાદ રાખવાનું એક સામાન્ય સૂત્ર આપણે એક હિન્ટ ટ્રીક બનાવીએ. બરાબર? હા, શું બનાવ્યું સૂત્ર? આપણે સામાન્ય સૂત્ર લાય બાપા 2 ફંડ. તો જુઓ, લા ફોર લાયમન, પાછળ યફ, સોરી જે લાય શબ્દ છે આગળ એ કોના માટે છે? લાયમન શ્રેણી માટે છે. પા ફોર બામર, પા ફોર પાશ્ચન, 2 ફોર બ્રેકેટ અને ફંડ એટલે ફંડ શ્રેણી. તો લાય બાપા 2 ફંડ. બરાબર? આ સૂત્ર યાદ રાખશો તો તમને આ બધી સિરીઝ યાદ રહેશે. ચલો, પછી આપણે એક કામ કરીએ. દરેક સિરીઝ જે છે એનું પણ આપણે એક સામાન્ય સૂત્ર બનાવી શકીએ. આ જે સૂત્ર છે આપણા અલગ અલગ એ પર્ટિક્યુલર કોઈ એક શ્રેણીના સૂત્રો છે, પણ આપણે 5 પણ એક સૂત્ર બનાવી શકીએ. કયું? 1/λ = r
1/m² માઇનસ 1/n². જુઓ 1/n² બધામાં છે જ. હવે આગળ જુઓ 1 2 3 4 5 બદલાય છે. અને મેં શું નામ આપી દીધું? સામાન્ય એમ કહી દીધું એને મેં. ઓકે, તો હવે જુઓ આપણે શું કરીશું કે જો મારે શ્રેણીઓમાં ચેન્જ લાવવો છે, મતલબ મારે શ્રેણી બદલવી છે આખી 5 એક શ્રેણીમાંથી બીજી શ્રેણીમાં જવું છે, તો હું કોની વેલ્યુ બદલીશ? એમની વેલ્યુ બદલીશ. કેમ કે જો એમને હું 1 રાખી દઉં તો કઈ મળે? શ્રેણી લાયમન મળે. 2 રાખું તો બામર મળે. 3 રાખું તો પાસ્ટન મળે. 4 રાખું તો બ્રેકેટ મળે. 5 રાખું તો ફંડ મળે. તો મતલબ આગળ જે એમની વેલ્યુ તમે બદલશો તો તમને આખી સિરીઝ બદલાશે. અને પછી એમની કોઈ એક વેલ્યુ ફિક્સ કરી નાખો અને પછી એમની વેલ્યુ ચેન્જ કરો તો તમને શું મળશે? એ સિરીઝમાં પછી અલગ અલગ વેલ્યુઓ મળશે. સમજાય છે? તો તમે યાદ રાખો કે તમારે જો શ્રેણીઓમાં ફેરફાર કરવો છે 5માં એકમાંથી બીજામાં જવું છે તો એમની વેલ્યુ બદલો અને પછી એમની વેલ્યુ ફિક્સ રાખી અને એનની વેલ્યુ બદલો તો એક પર્ટિક્યુલર કોઈ એક શ્રેણીમાં તમે આગળ વધશો પછી. ઓકે, ચલો. તો આ થઈ ગયું આપણું વર્ણપટ શ્રેણી. તો આ જે વર્ણપટ શ્રેણીઓ છે આપણને એ કયા કયા પરમાણુ માટે મળે છે? આપણે જોઈએ કે આવર્ત કોષ્ટકમાં ઘણા બધા તત્વો છે આપણી પાસે. તો આવી શ્રેણી આપણે કોના માટે મળે છે? તો જે પરમાણુઓ સાદું સિમ્પલ બંધારણ ધરાવતા હોય. કેવું બંધારણ? એક ઇલેક્ટ્રોનવાળું. બરાબર, જે તત્વોમાં એક ઇલેક્ટ્રોન હોય એવા તત્વોની અંદર આપણને આવી શ્રેણીઓ જોવા મળે છે. એક કરતાં વધારે ઇલેક્ટ્રોન જો હોય ને તો એમાં થોડી આપણને જટિલ બંધારણ જોવા મળે. એટલા માટે એની અંદર શ્રેણી આપણે બહુ કોમ્પ્લેક્સ સૂત્રો બનશે એના. પણ આવા સામાન્ય સૂત્રો જો બનાવવા છે તો એક ઇલેક્ટ્રોન માટે પોસિબલ છે. હવે તમે એવું કહેશો કે સાહેબ એક ઇલેક્ટ્રોન ફક્ત હાઇડ્રોજનમાં જ છે, બીજામાં તો એક ઇલેક્ટ્રોન છે જ નહીં. તો છે. શેમાં છે? He+માં એક ઇલેક્ટ્રોન છે. તમે જોઈ શકો કે ભાઈ હિલિયમને જો આયન બનાવી દઉં તો 2 ઇલેક્ટ્રોનમાં કેટલા ઇલેક્ટ્રોન વધે? ફક્ત એક જ વધે. પછી Li+2 કરી દઉં તો એ થાય ને. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખું તો આયન બને +2. તો કેટલા ઇલેક્ટ્રોન રહે આની અંદર? 1 ઇલેક્ટ્રોન રહે. પછી Be+3 કરી નાખું. બેરિલિયમનો પરમાણુ 4 છે, +1 ઇલેક્ટ્રોન છે. તો આ બધા જ જે છે એની અંદર શું સામ્યતા છે કે દરેકમાં એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલા માટે આવા તત્વો છે ને આપણે કહીએ છીએ હાઇડ્રોજેનિક. હાઇડ્રોજેનિક. હાઇડ્રોજેનિક મતલબ હાઇડ્રોજન જેવા. હાઇડ્રોજન જેવા, એના જેવા મતલબ કે એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા. ક્લિયર? તો યાદ રાખો પરમાણુ વર્ણપટો જે છે એનું આપણને સાદું બંધારણ જે છે એ કોના માટે મળે? ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો માટે. ક્લિયર? He, He+, Li+2, Be+3. પછી આગળ આપણે નહીં બનાવી શકીએ. 3 ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા છે. 4 વાળું શું કરશે? પછી બંધ બનાવશે સહસંયોજક. તે પોસિબલ નથી, રાઈટ? તો ધન આયન 1 થી 3 સુધી બનશે. તો આવા 4 તત્વો જે છે આપણા એ આપણા કામના છે. તો આ થઈ ગયું આપણું પરમાણુ વર્ણપટો. તો દરેકને યાદ રાખવાનું ખાસ એ કે કઈ શ્રેણી કયા વિભાગમાં પડે છે અને એનું એનની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને એની વેલ્યુ કઈ મૂકવાથી કઈ રેખા આપણને મળશે. ક્લિયર? ઓકે, ચલો. તો ક્વેશ્ચન થોડો ઇમ્પોર્ટન્ટ છે તો દરેક જણા થોડું આને ધ્યાનથી તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.